સુરતમાં સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મળી છે। જામતારા ગેંગના 4 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે અને બિહારના પટનાથી આરોપીઓ ઝડપાયા છે। એપીકે ફાઇલ વેચતા હતા। આરોપીઓ દ્વારા વેચેલી એપીકે ફાઇલ દ્વારા સાયબર ફ્રોડના ગુનાઓ આચરવામાં આવતા હતા। સુરત સાયબર ક્રાઇમ સેલની મોટી સફળતા મળી છે। જામતારા ગેંગના 4 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા। બિહારના પટનાથી આરોપીઓ ઝડપાયા। એપીકે ફાઇલ વેચતા હતા અને આરોપીઓ દ્વારા વેચેલી એપીકે ફાઇલ દ્વારા સાયબર ફ્રોડના ગુનાઓ આચરવામાં આવતા હતા। આ ફાઇલ મોબાઈલમાં ઓપન થતાં જ ફોનની તમામ માહિતી સાયબર ફ્રોડ આચરનારા લોકો સુધી પહોંચી જાય છે। આરોપીઓ અત્યાર સુધીમાં 125 કરોડથી વધુ સાયબર ફ્રોડના નાણાં મેળવ્યા હતા। આરોપીઓ અત્યાર સુધીમાં 31,000 લોકોના મોબાઈલ ડેટા હેક કર્યા હતા અને 1 લાખ જેટલા બેંક ટ્રાન્ઝેક્શન આરોપીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। આરોપીઓ 8 થી 10 હજારમાં આખી ફાઇલ વેચતા હતા। અગાઉ પોલીસે પણ આરોપીને પકડી પાડ્યો હતો। પોલીસે ઝૈરુલ અંસારી ઉર્ફે ચાંદ, રાજન કુમાર સોની, આદિત્ય રાજ ઉર્ફે અમન અને સમીર ઉર્ફે શક્તિમાન અંસારીની પોલીસે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ખૂબ મોટી સફળતા મળી છે। એપીકે ફાઇલ જે સાયબર ક્રાઇમની એક મોડસ ઓપરેન્ડી છે ને લેટેસ્ટ ચાલુ વર્ષે 2026માં સમગ્ર દેશમાં એપીકે ફાઇલ મોબાઈલમાં અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મોકલીને એની લિંક ક્લિક કરીને સાયબર ક્રાઇમ અને પોતાના જે પૈસા બેંક અકાઉન્ટના તમામ પૈસા જે અકાઉન્ટમાંથી ઉપડી જતા હતા એ સાયબર ક્રાઇમની એક મોટી મોડસ ઓપરેન્ડી એપીકે ફાઇલ છે। અને આ એપીકે ફાઇલ અનુસંધાને એક કમ્પ્લેન્ટ 1930 પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળી હતી અને એ કમ્પ્લેન્ટ મે મહિનામાં જે કમ્પ્લેન્ટ મળી હતી એમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને સુરત શહેરની સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન અને એમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓએ થરો ઇન્વેસ્ટિગેશન, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરેલું હતું ને એના આધારે ઉત્તર પ્રદેશથી આ એપીકે ફાઇલનો મેઇન માસ્ટરમાઇન્ડ ડેવલપર રોહિત શાક્યા એને ગયા મહિને પકડી પાડવામાં આવ્યો હતો। રોહિત શાક્યાના થરો ઇન્ટ્રોગેશનમાં અમને ખબર પડી હતી કે રોહિત શાક્યાએ અલગ અલગ 100થી વધુ એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે અને એની ડેવલપ કરેલી ફાઇલોના આધારે 64 થી 65 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ સમગ્ર દેશમાં થયેલું હતું। આ રોહિત શાક્યાની ધરપકડથી અટકી ના જતા રોહિત શાક્યાના લેપટોપ, એના મોબાઈલ, એનું થરો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું। તમામ ઇન્વેસ્ટિગેશનમાં તમામ સાયબર ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને રોહિત શાક્યાના પ્રોપર રિમાન્ડ મેળવી એના ઇન્ટ્રોગેશન અને સાથે સાથે એના લેપટોપ એના આધારે એક આખી ટીમોએ કુલ મળીને 2,500 કિલોમીટર જેટલી જર્ની કરી, સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં ટીમો મોકલી અને અંતે બિહાર પટના ખાતેથી આ જામતારા ગેંગના 4 વધુ સભ્યોને પકડી પાડેલા છે। ખૂબ મોટી સફળતા આ જે રાજન કુમાર, આદિત્ય રાજ અને સમીર શક્તિમાન છે। ઝૈરુલ અંસારી ઉર્ફે ચાંદ એ આ તમામ એપીકે ફાઇલનો જે જામતારા માસ્ટરમાઇન્ડ છે એને અલગ અલગ વ્યક્તિઓ પોતાની નીચે રાખેલા છે અને એના સભ્યો તરીકે અને ઝૈરુલ અંસારીએ અને આઈપીકે ફાઇલ વન એપીકે ફાઇલનો ઉપયોગ પણ ચાલુ ઝૈરુલ અંસારી કર્યો હતો। આરોપી પકડાયો એની માહિતી ખબર પડી હતી અને ત્યારબાદ રાજન, આદિત્ય સંપર્ક કર્યો હતો એની સાથે અમે તમને ફાઇલ ડેવલપ કરી આપીશું ફાઇલ ડેવલપ કરી આપે છે। ફાઇલ છે એપીકે ફાઇલ ડેવલપ કરીને આપતા હોય છે અને સમગ્ર જામતારા ગેંગ પકડાય છે। ઝૈરુલ અંસારી, રાજન, આદિત્ય, સમીર આ 4
પોલીસ સ્થળે કરવામાં આવે છે ઇન્વેસ્ટિગેશન. ₹125 કરોડનો સમગ્ર કેસમાં સાયબર ફ્રોડ કરવામાં આવ્યો અને આ બેંકમાંથી ટિપ્સને ડિટેલ મેળવી લેતા હતા અને ડિટેલ મેળવ્યા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.